द्रोणाचार्य डे, पूज्य धनी मातंग डे, पूज्य लुणंग डे, पूज्य मातई डे, पूज्य मामई देव। हरिओम। ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુના જય સિયારામ, બ્રહ્મલીન દામોદર બાપુ, દામજી બાપુ, બ્રહ્મલીન ધનજીરામ બાપુના ચરણોમાં કોટી વંદન। હરિઓમ। અમારા મહેશ્રી મેઘવાર સમાજ અને ધર્મ ગુરુ શ્રી આપ સર્વેને મારા જાજેરા ધર્માચાર અલખ દેવતોજી કરમ કીજો। હમણાં આપણે માઘ માસથી આ માતંગ પુરાણનું જ્ઞાન કથન લઈ રહ્યા છીએ। પૂજ્ય ધણી માતંગ દેવને ધર્માચાર બોલો, મા લખણી દેવી લુણંગ દેવ દાદાને બોલો, દર્શન કરો। આ માતંગ પુરાણનું જે શાસ્ત્ર છે તે દરેક મહેશ્વરી મેઘવાર સમાજના એમને વસાવવું જોઈએ, ઘરમાં ઘર ઘરમાં હોવું જોઈએ, એ મંદિર કે પૂજા સ્થળે રાખવું જોઈએ અને આપણે પોતાને એનું પઠન વાંચન કરવું જોઈએ અને આપણા બાળકોને નાનપણથી જ આ માતંગ પુરાણનું જ્ઞાન શાસ્ત્ર, મામઈ દેવના વેદોનું જ્ઞાન શાસ્ત્ર એ આપણે બાળકોને સમજાવીને એવા સંસ્કાર આપીએ। દરેક સમાજના જે બી મારા ભાઈઓ બહેનો વડીલો હાલના આ ટેકનિકલ યુગ, વિજ્ઞાન યુગમાં, ગોકળયુગમાં જે આપ આપણા નાના બાળકોને 2 થી 3 વર્ષના નાના બાળકોને પણ તમે એને રમવા માટે, એને જોવા માટે, એને ચૂપ કરાવવા માટે, જીદ કરતો હોય તો જીદ પૂરી કરવા માટે તમે મોબાઈલ જે આપી રહ્યો છે એ ખોટી વાત છે। મોબાઈલ નું હાલ મોટાઓ પણ આમ જોવા જઈએ તો સદુપયોગ કરો તો બહુ સરસ છે, પણ આમ ઘણા ખરા ગેરઉપયોગ કરે છે। કેટલા ફ્રોડ થાય, છેતરપિંડીઓ થાય, ધોખાધડી થાય, ઓનલાઈન માંથી ખાતાઓમાંથી પૈસા બેંકોમાંથી ઉપાડી લે, એ બધું એક ફ્રોડ, ધોખાધડી, છેતરપિંડીઓના કામ બી થાય છે। બીજા ઘણા બધા એવા આ કાર્યો આ મોબાઈલથી ગેરઉપયોગ થાય, ખોટો ઉપયોગ થાય છે, મોટાઓની પણ વાત થાય છે। તો આપણે આ મોબાઈલનું સદુપયોગ કરીએ અને થોડુંક વપરાશ કરીએ, જરૂર પૂરતો, 24 કલાક એમાં ન લાગ્યા પડો। અને બાળકોને તો બિલકુલ નહીં। હમણાં અભ્યાસ માટે જે આપણે બાળકોને આપીએ છીએ, ઘણા ઓનલાઈન અભ્યાસો એવા ઘણા છે, વિષયો તો થાય છે, ઠીક છે, એ બરોબર છે, સદુપયોગ માટે કહું છું ને એમ, પણ ગેરઉપયોગ માટે તો નહીં ને નહીં। એ તમારા છોકરાઓ જે નાના બાળકો કે મોટા હોય એમને જે તમે મોબાઈલો આપો છો તો તમે એમાં એના ઉપર એક ઓલી રાખો નજર કે શું આ લોકો જોઈ રહ્યા છે, કરી રહ્યા છે, કઈ રીતે ઉપયોગ કરી રહ્યા છે। અશ્લીલતા બી આમાં ઘણા વિડીયો, ફોટો આવે છે, તો એ તો આમાં એ માર્ગે તો નથી જતા, ખોટા માર્ગે, એ બધું જોવું આપણે માવતરોને। તો મારે આ વડીલોને કે મારા ભાઈઓ બહેનોને આ એક ભલામણ, અમે તો શું ભલામણ કહીએ, તમે પોતે સમજો છો માટે આ વાત મારી ધ્યાન રાખજો। ગોરચક કલયુગમાં અત્યારે આપણે
સંતોના શરણ, સંતોના વચનો, સંત વાણીઓ બધું ભૂલતા જાય છે. એ માર્ગ શાસ્ત્રો તરફ, એ માર્ગમાં આપણે બાળકોને એમનું વાળીને સંસ્કાર દઈએ, એ બધી વાતો. મારે જાજી વાતો ન કરતા આપણે હવે જ્ઞાન કથન ચાલુ કરીએ એના પહેલા. હે મેઘવારા પાંજો ડાડો આયો આય, એ પાંજો દેવો આયો આય, જોગ પંચરથ જીગાલ્યો કેંદો, જોગો મંડાણ જા લેખા દીધો ને ગેને તો ગેંદો બી ભલા લેખા એટલે શુદ્ધ કરમ કહેજા. અને ગાતા કે વેરાયન હાય ઓ મારો સુણાઈ દો, આય મેઘવારા પાંજો દેવાયો આય, એ પાંજો ડાડો આયો. બોલીએ પૂજ્ય ધણી માતંગડે. ગઈકાલે આપણે જ્ઞાન કથનમાં પૂજ્ય મામૈદેવ ના દીકરા મર્ચન્ટ જ્યારે મામૈદેવ જેઠવાઓન રાજપૂતોની રાજમહેલમાં રાજસભામાં બેઠા હતા ત્યારે મર્ચન્ટ એ મોટા ભાઈને મળવા ગામ તરફ આવે છે. ત્યારે અલાઉદ્દીન ખિલજીનો લશ્કર જે આવતો હોય છે ચડાઈ કરવા જેઠવાઓ ઉપર, ત્યારે એ ગુમલી ગઢ ઉપર, ત્યારે બહાર રહી ગયેલા ગઢથી મર્ચન્ટ દેવ બહુ ગભરાઈ ગયા હતા અને ત્યાં મામૈદેવને આ ખબર પડતા દાદા ધણી માતંગ દેવને અરજ કરે છે. એ વાત અલાઉદ્દીન ખિલજી ના મોલાનાએ જ્યારે બાળક ભાગ્યશાળી છે, અતિ તેજસ્વી છે, દેવતા પુરુષ છે એમ કહીને મોલાનાએ ત્યારે આ બાળકની માંગણી કરજો એમ મૌલાનાએ અલાઉદ્દીનને કીધું. અલાઉદ્દીન મામૈદેવને સમાચાર મોકલ્યા, મામૈદેવ પધાર્યા આવે છે. અને ત્યારે અલાઉદ્દીન ખિલજીએ મામૈદેવના સુપુત્ર મર્ચન્ટનું હાથ માંગે છે, એટલે માંગણી કરે છે. મામૈદેવ એમના બદલામાં અલાઉદ્દીન ખિલજીને કહે છે, મારો પુત્ર તો અર્પણ કરું, પણ તમે જો યુદ્ધને શાંતિ કરો, નિર્દોષોનું લોહી ન વહાડો તો. એ બધી વાતો ગઈકાલે આપણે પછી સમય કરજો. આજ મોબાઈલમાં એડવર્ટાઇઝ જાહેરાતોની ગમઠાણ ખૂચ એટલે આપણા સત્સંગ જ્ઞાન કથનના વિડીયોમાં ખૂચી થાય છે, મને ક્ષમા કરજો. તો મામૈદેવ મર્ચન્ટ એમના પુત્રને અલાઉદ્દીન ખિલજીને અર્પણ કરી અને દાડા આવે ત્યાંથી કચ્છ તરફ આવવા રવાના થયા છે, પ્રયાણ કરે છે. એ પાઠ, આજના પાઠનું નામ છે આપણે જોઈએ તો મામૈદેવની ચારે પત્નીઓની સમાધિ, એ પાઠ. ત્યાર પછી મામૈદેવ ગઢ ગોમલીથી કચ્છ તરફ પાછા પ્રયાણ કરે આવી રહ્યા. મર્ચન્ટની સર્વે હકીકત એમની પત્નીઓ, પુત્રો, એ બધાને પરિવારને આ વાત કરે છે હકીકત. માતાઓ ભૂરી દેવી, ભીદે દેવી, હીરા દેવી અને મીણલ દેવી, અને ભાઈઓ મત્યાદેવ, ભાગવત દેવ, મામૈદેવ, ક્ષમા કરજો, મહાદેવ અને લાલણ દેવ, એ બધાને ખૂબ દુઃખ થયું. મર્ચન્ટ અલાઉદ્દીન ખિલજીને સુપ્રત કર્યો એ વાત સાંભળી. અને ત્યાર પછી મામૈદેવ અવારનવાર ગઢ ગોમલીમાં આવજાવ કરતા, કારણ કે મેઘાલયની જે બી વર્ત શરતો નિયમો હજી
ઉપવાસો જે ચાલુ હતા દાદા એમાં મદદરૂપ થતા ને પૂર્ણ કરી વિધિ પૂર્ણ કરતા. આમ કરતા કરતા મેઘાનંદના સર્વે વર્તો નિયમ લગભગ વણચો બધા પૂરા થવામાં આવતા હતા. લગભગ હવે ફક્ત 12 વર્ષની સમય ગણતરીમાં અમુક જ દિવસો બાકી હતા. ત્યાર પછી એક દુઃખદ ઘટના બની છે. સાંભળો. મેઘાનંદના માથામાં એક ગોમડું થયું. કારણ કે લાકડાના જે ભારા ઉપાડી અને જે દાદા જે મજૂરી કરતા હતા એ માથામાં એમનાથી ગોમડું થઈ ગયું, ઘાવ પડી ગયું. આ ઘાવમાંથી લોહી પરુ એ બધું પસ નીકળવા લાગ્યા છે. મેઘાનંદ એની અવગણના કરે છે, એનું ધ્યાન નથી રાખતા શરીરનું. આ ગોમડું થયું એનું પણ ધ્યાન નહોતા રાખતા. એમને ચિંતા હતી કે મારા વર્ત નિયમો શર્ત જે બી છે હવે મારો આ જે વનવાસ છે એ જો પૂર્ણ થવામાં બસ થોડાક દિવસો છે એમ ચિંતા એ રહેતી. એ શરીરનું ધ્યાન ન રાખ્યું અને માથાનું દર્દ વધવા લાગ્યું છે. અહીં મેઘાનંદ કુંવરે સખત મજૂરી અને મહેનત તથા ઉપવાસ કરે અને એ ઉપવાસો વર્ત શર્તથી એમનું શરીર આમે નબળું પડી ગયું ને લથડી ગયું હતું. માટે મેઘાનંદ આખરે ભયંકર બીમારીમાં પટકાઈ ગયા છે. ત્યારે બીમાર પડ્યા ને એક મેઘવારને બોલાવીને કીધું, કદાચ હવે હું આ બીમારીમાંથી ન ઉગરી શકું, ન બચી શકું, કદાચ મારું આ બીમારીમાં મૃત્યુ થાય નક્કી છે એવું મને અણસાર થાય છે. મેઘવારને બોલાવીને વાત કરી છે. માટે તું ગમે તેમ કરી અને મારા દાદા મારા પિતાશ્રી અવ્વાશ્રીને આ સમાચાર મૂકી આવ અને બોલ જા. મેઘવાર આ વાત સાંભળી અને કહે છે કે હે દેવ, આ ગઢગોમલીથી કચ્છ તો કેટલું દૂર છે, હું તાત્કાલિક કેવી રીતે પહોંચી શકું? ત્યારે મેઘાનંદ પોતાના પરદાદા પૂજ્ય ધણી માતંગ દેવનું સ્મરણ કરે, આરાધકને વિનંતી કરે છે. કઈ વળી દાદા, હું તમારા વંશજનો પુત્ર માતંગ છું, માતંગ પુત્ર છું, અને પાપ રહિત જો થયો હું, મેં મારા વાત શર્ત નિયમો જો મારા હવે લગભગ પૂરા થવામાં આવ્યા છે, વણજ યજ્ઞ, હે દેવ, આ મારી જો સાધના, આ બધા જે મારા નિયમો જો પૂર્ણ થયા હોય, એ શુભ થયું હોય, મને જો એ બધાનું ફળ પ્રાપ્ત થયું હોય, તો હે દેવ, આ મેઘવારને મારા પિતાશ્રી મામઈદેવ પાસે મોકલું કચ્છમાં, તો હે દેવ, આને તમે પક્ષીનું રૂપ આપો કે અવ્વાને મારા અવ્વા પિતાશ્રીને જઈને મારા સમાચાર આપે. હે દાદા, તમારા કુળની લાજ રાખજો ભલા, એમ ધણી માતંગ દેવને મેઘાનંદ કહે છે. આવી હૃદયપૂર્વકની અંતરની પ્રાર્થના વિનંતી એ ધણી માતંગ દેવ સાંભળે છે અને એ મેઘવારને, એ માનવ શરીરને બાબુડા નામનો પક્ષીનું અવતાર આપે છે. એ બાબુડો પક્ષી બની જતા ઉઠતા ઉઠતા કચ્છ તરફ ગળપાદર ગામે આવ્યો છે, જ્યાં બધું દાદાનું મામઈદેવનું પરિવાર. ત્યાં આવીને જોઈ છે તો મામઈદેવ તો હતા નહીં. ભૂરીદેવી માતાને જાણ થતા આ વાતની ત્યારે બહુ વિલાપ કરવા લાગે છે. ભૂરીદેવે કહ્યું કે હે બાબુડા, મારા ભરથાર તમારા દેવ મામઈ દેવ
એ તો મારવે ગઢ છે. આ સાંભળી મેઘવાળ બાબુડાના રૂપમાં ત્યાંથી આવે મારવે ગઢ ઉપડ્યો છે. ઉડતા ઉડતા એ મારવે ગઢ આવી પહોંચ્યો. મારવે ગઢ એટલે બિહારમાં ઠેઠ માંડવગઢ કહે છે એ વાત. મારવે આમાં લખ્યું પણ છે માંડવગઢ. આ વખતે પૂછે મામીદેવ મેઘવાળોના ઘરે હતા એ વાસમાં હતા. સેવા પૂજામાં બેઠા હતા. પૂજા પાઠ કરી બેઠા તો તેમને અપશુગંધ થવા લાગ્યા. કારણ કે દાદા તો અંતર્યામી છે ના. મામીદેવે વિચાર કર્યો કે જરૂર આજે કંઈક અપશુગંધ, કંઈક માટા સમાચાર થશે. એવા વિચાર કરતા હતા ત્યાં જ આંબાના ઝાડ ઉપર ઓલો મેઘવાળ જે પક્ષીના રૂપમાં આવી પહોંચ્યો છે બાબુડો. આ વખતે ગઢ ગોમલીમાં કુંવર મેઘાનંદ હવે સ્વર્ગવાસ થઈ ગયા. અહીંયા બાબુડો પહોંચ્યો અને ત્યાં મેઘાનંદ દેવ સ્વર્ગવાસ થઈ ગયા. મામઈ દેવના બીજા પુત્ર મેઘ મણચંદ ગયા, અલાદીન ખિલજી લઈ ગયા. મેઘાનંદ અહીંયા સ્વર્ગવાસ થઈ ગયા. દાદાને આપસુગંધ થવા લાગી. પક્ષીના રૂપમાં આંબાના ઝાડ ઉપર એ બાબુડો જે કેવા જાય છે ત્યાં મામઈ દેવે પક્ષીને કહ્યું કે હે બેટા, હું સર્વ વાતો જાણું છું, સર્વ હકીકત હવે હું જાણી ગયો છું, તું ચિંતા ન કર. તું કચ્છથી, તું ગઢ ગોમલીથી કચ્છ આવ્યો ને કચ્છથી તું મારવે ગઢ આવ્યો. આટલું બધું ઉડી ઉડી અને તું તારા પ્રાણની ને તારા શરીરની પણ ને પ્રાણની પતે ચિંતા ન કરી. અને મેઘાનંદ એ અમારા માતંગ વંશજનો તે જે ઘરની મળેલા આજ્ઞા તે પૂરી કરી. અમારા વંશજો પૂર્વજો, અમારા વંશ માતંગ દેવો છેક અહીંયા આવી ગયો વાત સમાચાર દેવા માટે હું તને આશીર્વાદ આપું છું, વરદાન આપું છું. જા અહીં માળવામાં માંડવગઢમાં તું ગુરુ એટલે ગુરુ તરીકે પૂજાઈશ એવું તને વરદાન આપું છું. પંચોરથમાં તારા વંશને હું કમાઈ અર્પણ કરીશ. એવું કઈ મામઈદેવ પક્ષીમાંથી એમને પાછો મનુષ્ય રૂપ બનાવ્યું છે. તે બિહાર અને મારવા ગઢ, મારવેમાં એટલે માળવા ગઢમાં ગુરુ તરીકે એમના વંશજો અત્યારે પણ ત્યાં પૂજાય છે બિહારમાં. હવે ત્યાં શું નામ દીધું હોય, જેમ આપણું મર્ચન્ટને મલેક કરી નાખ્યા ગુજરાતમાં, એટલે ત્યાં હવે શું ખબર. એ માળવે ગઢમાં તું ગુરુ તરીકે પૂજાઈશ ને અત્યારે વંશજો પૂજાય છે વાયકા છે. મામેડી પોતાના વાલા પુત્ર મેઘાનંદના આ ગુણનું સાંભળતા આંખમાંથી આંસુની ધારા છૂટવા લાગી છે. પોતાના વાલા પુત્ર મેઘાનંદ એ બગાદાર બેડેમાં જીવનદીપ બુઝાઈ ગયો હતો ગઢ ગોમલીના સ્થળે. પોતાના વાલા પુત્રનું આમ અચાનક મૃત્યુ થવાથી મામઈ મેઘાનંદ કુંવરનો વિલાપ કરવા બેસી ગયા. દેવ છે પણ આખર તો મનુષ્ય લીલા કરી રહ્યા છે ને. બાપ છે, બાપ અને જવાન જોધ દીકરો. આમ જે આપણે ભર બપોરે જે સૂરજ આથમી જતો હોય તો મારા વાલા કયા બાપને દુઃખ નહીં લાગે. આ દેવ હતા તો પણ જેમ આપણે રાજા દશરથની વાત, એ રામ ભગવાનના પિતા રામના હતા, એ અવતાર ભગવાન હતા, છતાં પણ પિતા બધું ભોગવવું પડે છે. આ તો મનુષ્ય લીલામાં દેવ એટલે વિલાપ કરવા લાગ્યા છે. અને એક પુત્ર મર્ચંદ હજી સુધી એ મર્ચંદના આઘાતમાંથી દેવ હજી નીકળ્યા નથી. તેમાં બીજો આઘાત ક્ષમા કરજો મેઘાનંદનો લાગ્યો છે.
ત્રીજું સમયનગરમાં આવે જે ઓલા બાંભળિયાઓ એનો જન્મ થઈ ગયો છે. દાદાને જે મૃત્યુનું જે કારણ બનશે એ સમયનગરમાં બાંભણીઓનો જન્મ થઈ ગયો, જેના હાથે દાદાનું મૃત્યુ થવાનું, દાદા નિર્વાણ થવાના છે, એનો જન્મ થઈ ગયો. અને આ સર્વે આઘાતો મામઈ દેવને આઘાત લાગવાથી સર્વે ઉમંગો, હસી ખુશી બધી દાદાના હૃદયમાંથી ઓસરી ગઈ છે. મામઈ દેવ તારાગઢ ઉપર એક જગ્યાએ બેસીને વિચાર કરવા લાગ્યા. મામઈ દેવ તો અવતારી પુરુષ હતા. આખર તો મન મેં કાબુ રાખવું જ પડે. દાદા મનને કાબુ કરી અને વિચાર કરવા લાગ્યા છે. હવે જે કર્મ અનુસાર જે બી થયું એ તો કર્મ અનુસાર જે કુદરતને મંજૂર થવાનું તો થાય, અને હું પણ કર્મોમાંથી છૂટી ન શક્યો. મામઈ દેવ કહે છે. પણ દાદા દિલને કઠોર કરી અને દાદા વિચાર કરવા લાગ્યા છે કે હું અહીંયા માંડવે ગઢ બેઠો છું. મેઘાણની માતા ભૂરી દેવી અને મારો પરિવાર એ કચ્છ ગુરપાદરમાં બેઠા છે. અને આ મારો મેઘાનંદ પુત્ર અહીંયા બગાધાર ગઢ ગોમલીમાં ગુજરી ગયો છે. બગાધાર બેડે પાર ત્યાં. આ સર્વે અમે જુદા જુદા ઠેકાણે છીએ, પણ મારા પુત્ર ની જે આ ક્રિયામણ છે મૃત્યુની, મરણની, એ કચ્છમાં જ મારા સર્વે કુટુંબ માટે ત્યાં થાય તો સર્વ કુટુંબ માટે ઠીક છે એમ દાદા વિચારે છે. આવું વિચારી મામઈ દેવ પોતાના પુત્રની સ્થૂળ કાયથા બગાધારથી ગુમલીમાં હતી તે આત્મસિદ્ધિથી દાદાએ પોતાની શક્તિથી ત્યાંથી ઉડાડી અને થોડી વારમાં મેઘાનંદનો સ્થૂળ શરીર કચ્છમાં ગોળપાદર ગામે આવી અને ત્યાં લાવી દીધી દાદાએ. ત્યાંથી મેઘાનંદની જય હો મામઈ દેવ દાદાની કાયથા એટલે શરીર આખું એમને એમ સબ ગોળપાદર ગામે દાદા આત્મસિદ્ધિથી પોતાની શક્તિથી ત્યાં પહોંચાડી દીધી છે. કેટલું ગઢ ગોમલી ક્યાં સૌરાષ્ટ્રમાં, અને ક્યાં અમારું કચ્છ ગોળપાદર ગામ તાલુકા ભુજવાડું, ગાંધીધામ વાળું નહીં, ભુજવાડ. ત્યાં લાવી દીધી દાદાએ લાશ. થોડી વારમાં મામઈ દેવ પણ પોતે અંતર ધ્યાન થઈ, કારણ કે દેવ હતા. એ તેમ તમે જે વિડીયો આ ફિલ્મોમાં ને એમાં જોતા હશો, સિરિયલોમાં, દેવતા કે દેવીમાં કેમ પ્રગટ થઈ જાય છે, એ બધી એ રીતે મામઈ દેવ ત્યાંથી અંતર ધ્યાન થયા તારાગઢથી અને આવ્યા સીધા કચ્છ ગોળપાદર ગામ, જ્યાં પરિવાર અને કાયથા શરીર એ મેઘાનંદનું હતું. ત્યાં ગોળપાદર દાડા આવી પહોંચ્યા છે. ભૂરી દેવી અચાનક પોતાના વાલ સોયા પુત્ર મેઘાનંદી કાયથા શરીરે જોઈ એ મરણ અવસ્થામાં એ પડ્યા છે. મેઘાનંદ ત્યાં બહુ વિલાપ, માં પણ માં રોય છે. ભૂરી દેવી એ અતિ પ્રેમ હતો મેઘાનંદ ઉપર. આહા, બહુ રોય માં, બહુ વિલાપ કરે, છાતી ફાટ. ભૂરી દેવીની ચીસો એટલી બધી, એટલું બધું વિલાપ, એટલું કરગરી, એટલું રોતા હતા, છાતી ફાટ રડવા લાગ્યા છે માતાજી. બે પુત્રોના વિયોગ થવાથી ભૂરી દેવી માં તો ચોધાર આંસુ રોવા માંડ્યા છે. એક તો મર્ચન્ટ અલાઉદ્દીન ખિલજી સાથે, બીજા મેઘાનંદ એ પણ મૃત્યુ પામ્યા, નિર્વાણ થયા.
માને બહુ દુઃખ લાગ્યું છે. માના ભૂરીદે દેવીના અતિ આક્રાંતથી બે દીકરીઓ પણ ચોધાર આંસુએ રોવા લાગી છે. એક પાગણ દેવી અને બીજી પપઈ દેવી, એ બે દીકરીઓ પોતાના ભાઈ, એક તો મરચંદ ગયા અને બીજા આ પણ જુવાન ભાઈ, બે ભાઈઓનો વિયોગ. એ બે બેનો પણ છાતી પાટ રોવા લાગી છે, બહુ રુદન કરી. આવી રીતે મામેડીનું આખું કુટુંબ રોવા લાગ્યું છે, બહુ રોય છે, બહુ વિલાપ. અતિશય આક્રંદ અને આ બધાથી મામાઈ દેવ અવતારી પુરુષ દેવ હતા, છતાં પણ દાદાના આંખમાં આંસુ આવી જ ગયા છે. જુવાન જોધપુત્ર બેનું વિયોગ કોણ સાંખે? દેવ પુરુષના જ્યારે માં પાર્વતીને હિમાલય અને માં નૈના દેવી જ્યારે વિદાય દે ત્યારે પણ પર્વત તો કઠોર હોય ને હૃદયનું, એ હિમાલય પણ રોવા લાગ્યો હતો જ્યારે પાર્વતી માં અમ્યાને વિદાય આપે છે ત્યારે. અરે વિદેહી જનક જે કહેવાતા, જનક રાજા મિથિલા નગરીના, રામ ભગવાનના સસરા, એ જ્યારે સીતા માને મોકલે છે ત્યારે પણ આંસુને રોવાનું કોને ના આવે? એ વિદાયની ઘડી અતિ વસમી હોય છે મારા વાલાઓ. દિવસ જ્યારે મોકલે ત્યારે, એ તો જનક વિદય હતા તો પણ એટલા મહાજ્ઞાની ને પણ આ વિદાય ને આ વિદાય થયા. એ તો વિદાય છે, વિદાય ને વિદાય છે. હરી 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 માટે આપણે પણ ભૂલવું ન જોઈએ. આપણે પણ એક દિવસ આ સંસાર જગત મૂકીને જવું છે. નિરવાણી આત્માની કરી લો ને ઓળખાણી. રામ એ ચેતન હારા તમે ચેતી ચાલો ભાઈ જાવું છે. નિર્વાણી નિર્વાણી એક વાર તો જવું જ છે, જવું જ છે. માટે તમે સત્કાર્ય કરી લો, આત્માને ઓળખી લો. તમે શરીરથી હું છું, ઊંચી હું પણ ને મૂકો. એ કેટલા બળી ગયા ને કેટલા એ રહ્યા એની સમાધિઓ બનેલી, કેટલા એ રહ્યા દાટેલા. એ જઈને શમશાનમાં જોજો. અહીંયા જે શહેરોમાં ને ગામડાઓમાં ને આરો છો ને ફરો છો ને આ મારું ને આ મારું ને આ મારું, આ મારો કુટુંબ ને આ મારો પરિવાર ને હું આ ને હું તે, એ બધું ઠીક છે. આ તો વળી શું છે ખબર છે? ઓલી મસાણી, શું કહેવાય, મસાણી વેરાગ કહેવાય. વળી કોઈક બિચારો ગુજરી ગયો હોય તો આપણે જઈએ શમશાનમાં, ત્યારે પછી વળી મસાણીઓ વેરાગ હોય, જે ડેડ બોક 2 કલાક હોય ત્યાં. પછી વળી જેવા આવો બજારમાં શહેરમાં ને ગામમાં ચાય દેતા અને વને મોટી મોટી દેવા ભૂલી જાવ થોડી. એ વેરાગ, મસાણીઓ વેરાગ કહેવાય. એ વેરાગ તો સતત પોતા. જેમ આપણા એક જૈન મુનિ કહે છે, આપણે મરણને સરળ નથી થતા એટલે આ બધું આપણે આમ ફૂલ્યા ફરીએ છીએ. મારે ક્યાં મારું ઓલો મર્યો છે, આંગળામાં ઓ મારી, એવું બધું, એ બધી ભ્રમણાઓ કાઢી નાખો. જાગો ને માન તમે એ ચેતો ને આત્મ રામ નામ. એ દેખો ને નજર પાછળ ફેરી રે. આ ઘડી રે ઘડી ના એ તો ઘડિયાળ વાગે ને
આ કયાનો ગડલે છે એ ઘેરી રે, આ કયાનો ગડલે છે ઘેરી રે. ઈ બ્રહ્મણામાં ન રહેતા કે મારે નથી જવું, એ મુઆ સૌને મરવું છે. એકની તો જવું છે, જવું છે ને જવું છે. માટે ચેતી જા, હે નર તું ચેતી જા, હે માનવ તું ચેતી જા. તારે જે સત કર્મો કરવા છે ઈ કર, આ કર્મ ને અશુદ્ધ કર્મ મૂકી દે. તો આથી દાદાના આંખમાં પણ આંસુ આવી ગયા છે. ભૂરી દેવી તો એટલું બધું હજી આક્રંદ કરે, છાતીપાટ રોય છે કે ત્યાં જે આવેલા હાજર હતા એ પણ સર્વે લોકો પણ ધ્રુસકે હવે રોવા લાગ્યા છે. જે બેસવા આવ્યા. આજે પણ જ્યારે મેઘાનંદનું ભેખ વેદ જે ગવાય કથિત મીઠા સ્વરથી, આ માતંગ અમારા ધર્મ ગુરુઓ જ્યારે આ ગાય છે એ સાંભળે તો કેવો બી કઠોર છાતીનો હોય ને તો પણ એની આંખમાં આંસુ આવી જ જાય છે. એવું વેદ ગાય અમારા ધર્મગુરુ. આવી રીતે મેઘાનંદ પુત્રનું અકાળ મૃત્યુ, મર્ચન્ટ પુત્રની જુદાઈ, બે પુત્રોના વિયોગથી મામઈ દેવ અને ભૂરી દેવીનું આનંદ અને ઓછવ એ બધું ઓસરી ગયું. ક્યાં હણાઈ ગયો ખબર ન પડી. એટલા બધા ઉદાસ. પુત્રનું મૃત્યુ થવાથી મા બાપને જિંદગીભર એ આઘાત મટતો નથી. કયા મા બાપને ગમે, કયા મા બાપ ભૂલે? કદી નો જીવે ત્યાં સુધી. માત કહે પુત્ર હમારા, બેન કહે વીર મેરા, ભાઈ કહે પૂજાય અમારી, નારી કહે નર મેરા રે, નારી કહે નર મેરા. એ મન ફૂલા ફૂલા રે, फिर जगत में कैसा नाता रे, है ये कैसा नाता. જવાન જોધપુત્ર નું દુઃખ અને આઘાત સદાય રહે છે માત પિતાને. ભૂરી દેવી રોવાનું બંધ કરતા જ નથી. આક્રંદ ચાલુ ઘડીકમાં કે એ મારા મેઘાનંદ, એ મારા મર્ચન્ટ, એ બધી રોય કરીને વિલાપ કરે. એટલું બધું રોતા, બંધ કર્યું જ નહીં. મામઈ દેવ અને પરિવાર ખૂબ સમજાયું છતાં પણ ભૂરી દેવી માનતા નથી. રોવાનું ચાલુ જ પડ્યું છે. બે પુત્રોનું વિયોગ ભૂરી દેવી માંથી સહન નથી થતું. રાત દિવસ હે મારા મર્ચન્ટ, હે મારા મેઘાનંદ, હે મારા પુત્ર. અને આખરે ભૂરી દેવી પણ મૃત્યુ પામ્યા છે આઘાતથી. આ દાડા ઉપર ત્રીજો આઘાત. આઘાત એ મામઈ દેવ ઉપર ત્રીજો. દેવ પુરુષ છે. ત્રણ આઘાતો એક સાથે દાદાને ઘાત લાગી છે. ભૂરી દેવીનો પત્નીનો મૃત્યુ થવાથી, મરણ થવાથી દાદાને વજ્ર જેવો આઘાત લાગ્યો છે. જાણે પાડ તૂટી પડ્યા દાદા ઉપર. આંખમાંથી આંસુની ધારા દાદાને છૂટવા લાગી છે. ઓહો, અરે કર્મની કઠણાઈઓ. આ દાદા રોવા લાગ્યા છે. કારણ કે ભૂરી દેવી અતિ ગુણવાન હતા. અતિ ગુણવાન, એટલા લાગણી ને પ્રેમ ભાવથી ભરેલા. આ ગુણોનો
મામેદેવ દાદાને યાદ આવતા દાદા વારે ઘડી યાદ કરે ને રોવા લાગ્યા છે. વધારે ને વધારે ચિંતા મગ્ન હવે દાદા થવા લાગ્યા. ભૂરીડી દેવી, બે દીકરાઓ ને પછી ભૂરીડી દેવીનું યાદ આવતા દાદા અતિ ઢીલા પડી ગયા. ત્યારે ચિંતા મગ્ન રહેવા લાગ્યા. પોતે તો છતાં જ્ઞાની હતા, દેવ પુરુષ હતા, એટલે દાદા આખર સમજાવી પોતાના મનને કઠણ કરી અને દાદા જેમ તેમ હામ ભરતા. ત્યાર પછી દાદા પોતાના પ્રિય પુત્ર મેઘાનંદ, ધર્મપત્ની ભૂરીડી દેવી અને એ મરણોત્તર વિધિ ધાર્મિક ક્રિયામણ વિધિસર પતાવી અને મામેદેવ એ નિવૃત્ત થયા. એ વિધિઓમાંથી ક્રિયામણ વિધિઓ અને મામેદેવનું જે અતિ આનંદ અને ઉમંગ જે હતો તે બધા હણાઈ ગયા હતા. દેવ પુરુષ પોતે જ્ઞાની હતા, સેવાધારી હતા, અવતારી પુરુષ હતા, કોઈનું ખરાબ તો સપનામાં પણ દાદા નહોતા વિચારતા. એવા મારા દેવ પુરુષ બધા જીવ પ્રાણીનું દાદાએ ભલું કર્યું હતું. અરે ભગાડીનું પણ તમે જુઓ, ઉદ્ધાર કર્યો હતો. એવા કેટલા કાર્યો દાદાએ કર્યા. છતાં પણ દાદા ઉપર આ કર્મ સંજોગે આવા દિવસો, કઠણાઈના દિવસો, આ વિયોગ દાદાને આવી પડ્યો છે. છૂટકો જ નતો ભાઈઓ. કારણ કે જે આપણે તો કયા ખેતરની મૂડી, દેવ પુરુષને પણ આ બધું ભોગવવું પડ્યું છે. એને મેં વિયોગ છે, એમને પણ દુઃખો પડ્યા છે, પાળો તૂટી પડ્યા દુઃખોના. પછી આપણે થોડુંક દુઃખ થાય ને રોવા બેસીએ, એ વરીશું, એવું જીવન નથી. મારા હરિની ઈચ્છા જે હોય તે થાય, એમની ઈચ્છાને આધીન રહેવું. આપણે થોડી વાતમાં એ મરી ગયા, એ આ થઈ ગયું, એ દુઃખ પડી પાલન નહીં. આ તમે જુઓ તો ખરા, મારા દેવ ઉપર દુઃખના પહાડો તૂટી પડ્યા છે. છરા જીવન તો જીવવું છે ને, હાલી હરિનું નામ લેવા, અલખ ધણીનું આરાધ કરવા, પૂજ્ય ધણી માતંગ દેવ, મામી માતઈ દેવ, લુણંગ દેવ સ્મરણ કરો, આરાધ કરો, એને ભજ્યો મારા વાલા. સુખ દુઃખ તો આવે ને જાય, તડકો અને છાંયો છે, આપણે હિંમત નહીં હારવી. પછી સુખ આવે એટલે છકી જઈએ ને દુઃખ આવે એટલે રોવા બે. સુખ દુઃખ તો આવે ને જાય. સુખ રે દુઃખની જેને આવે નાઈ એડકી પાનબાઈ, હે જીએને આઠે પોર, હે આનંદ. ગંગા સતી કે છે પાનબાઈ, આઠે પોર. જીવન હવે ખારું ઝેર લાગતું હતું દાદાને. છતાં પણ મામેદેવ એ સર્વે દુઃખોને પોતાના અંતરમાં સમાવી અને એ પોતાના કાર્યમાં લાગી ગયા છે. જ્યાં જે અધૂરા કાર્યો રહી ગયા હતા એ દાદા હવે એ રીતે આપણે જીવન જીવી રહ્યા છે અને કાર્યોમાં લાગી ગયા. કચ્છના ગામડે ગામ ફરી એ જ્ઞાન બોધ, વેદોનો ઉચ્ચાર, બારમતી તીર્થનો પાઠનો પ્રચાર, એ દાદા પાછા એમને કાર્યમાં લાગી ગયા છે. આપણા દેવ પુરુષોના જીવનને જોવું, આપણે પણ એ રીતે જીવન જીવવું. જે મેં કીધું એમ સુખ દુઃખ આવે ને. આ સમય જતા મામેદેવના પરિવારમાં મેઘાનંદ સ્વર્ગવાસી હતા. એમના આઘાતથી માતા ભૂરી દેવી, ફફલ રાણી અને બંને બહેનો પપઈ દેવી પણ, આગળ દેવી પણ, એ બહેનો પણ સ્વર્ગવાસ થઈ ગઈ. અને લોકોની એ સર્વેની સમાધિઓ અમારે ત્રિજાર યાત્રા
રાયધણપર ગામ, તાલુકો ભુજ, નાગોરથી આગળ જઈએ ત્યાં એ અમારું મોટું તીર્થધામ યાત્રા. અત્યારે ત્યાં 3000 દાડાએ ત્યાં બધા લગભગની સમાધિઓ ત્યાં છે. દાદાને ચારે દેવીઓની, 2 પુત્રીઓની, 3 પુત્રોની, એ બધી એ સ્થળ અતિ પાવન અને પવિત્ર. આપણે દર્શન કરો તો તમે આહા 3000 યાત્રા. ભુજ તાલુકામાં, ભુજથી 7-8-10 કિલોમીટર દૂર બસ. આગળ જતા 3000 સ્થળ ભાગવંત દેવની, મહાદેવની સમાધિઓ પણ ત્યાં રાખવા. મેં જે હમણાં વાત કરી 3 પુત્ર. ત્યારબાદ આ 3000 સ્થળ પર મામઈદેવની જે 4 મેં હમણાં વાત કરી 4 પત્નીઓ, 2 દીકરીઓ, 3 પુત્રોની સમાધિ એ સ્થળે રાખેલ છે. અને અમારું આ સ્થળ તીર્થધામ યાત્રા એ મોટામાં મોટું આ 3000, જેમ આપણે સિંધ પાકિસ્તાનમાં જેમ અમારા 4 ધામો છે, પૂજ્ય ધણી માતંગદેવ, લુણંગદેવ, માતૈદેવ ને હવે આ મામઈદેવનું પણ ત્યાં જે સમાધિઓ છે ને ધામ છે, એવા ને એવા અમારા કચ્છમાં, ગુજરાતમાં, ગુજરાત 3માં તો ગુજરાત કચ્છમાં જ આવી. એક અમારા બાગથડો અંચાર, બીજો આ 3000 યાત્રા મેં જે વાત કરી એ, ત્રીજો એ અમારા લુણંગદેવ અને ચોથા ગઢ ગોમલી મેઘાણી. ત્યાં એ 4 યાત્રાઓ એ અમારે અહીંયાની છે ગુજરાતની. તો એ આપ સર્વે મેઘવારો તો અમારા મેસી મેઘવાર સમાજ તો ખાસ આ યાત્રાઓ કરે જ છે. આપ સર્વે જેને પણ ઈચ્છા હોય તો આપણે દર્શન કરી શકો છો, જઈ શકો છો. અને એક આપણું જીવન જે છે એક એ લાવો આપણે લઈ શકીએ. તો આજના માતંગ પુરાણ જ્ઞાન કથનને આપણે વિરામ આપીએ ને પહેલા એ મેઘવારા પાછો દેવ આયો આય, એ પાંચો દાડો આયો, જોગ પંચરથજી ગાલ્યું કે દો, જગ મંડાણ જાલે કાઢી દો ગિન્ન દો, એ ગત કે વિરાયને હે મારો સણાઈ દો. આ મેઘવારા પાંચો દાડો આયો આય, એ પાંચો દેવો આયો. બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી જય, આજ કે આનંદ કી જય. હરિ ઓમ. શાંતિ શાંતિ શાંતિ. હે રાડા દયા જસાગર. શ્રી રામ.